મોર્નિંગ બાળકો. મજામાં? ધોરણ 1 વિષય ગણિત. બધાએ ગણિતની ચોપડી કાઢી બધાએ? પાના નંબર 93, 9 તગડ 93. કાઢો બધાએ પાના નંબર 93. કાઢ્યું? એમાં શું છે? પ્રકરણ 7 માપન. શું છે? માપન. આપણે વસ્તુનું માપ કરવાનું હોય, આપણે દરજી ત્યાં કપડાં સીવડે છે, દરજી આપણું માપ લે ને, એ બધું માપન કહેવાય. શું કહેવાય? માપન. બરાબર. હવે આમાં બધા ચિત્રો છે એનું આપણે માપ, કોઈ જાડું, કોઈ પાતળું, કોઈ લાંબુ, કોઈ ટૂંકું એવું હોય ને, કોઈ નીચું હોય, કોઈ ઊંચું હોય, એવું બધું માપ અને માપ કહેવાય. શું કહેવાય? માપ. તો હવે જુઓ, 2 પેન્સિલ છે, એક ટૂંકી અને એક લાંબી. બરાબર. પછી એની બાજુમાં સીડી છે, જોઈ, એક ટૂંકી અને બીજી લાંબો. બરાબર. હવે નીચે જુઓ, 2 પાંદડા છે, એમાંથી જે પાંદડું લાંબુ હોય ત્યાં ખરાની નિશાની કરવાની. બરાબર. તો કયું પાંદડું લાંબુ તમને દેખાય છે? જો બધાએ બીજા નંબરનું. કયું? બીજા નંબરનું. ત્યાં ખરાની નિશાની કરો. કરી ગોળમાં? હવે એની નીચે એની બાજુમાં 2 પોતા છે, જોયું? એક લાંબુ અને એક ટૂંકું. હવે જ્યાં લાંબુ હોય ત્યાં ખરાની નિશાની કરો. તો બીજા નંબરનું લાંબુ છે, ત્યાં ખરાની નિશાની કરો. કરી બધાએ? હવે ટૂંકા. તો આમાં ટૂંકું શું જુઓ તમે? 2 દોરડી છે, એમાં કઈ ટૂંકી એ જુઓ, શોધો. તો પહેલા નંબરની ને? તો કરો ખરું. હવે એની બાજુમાં 2 લાકડી છે, એક ટૂંકી અને એક લાંબી. ટૂંકી કઈ તમારે શોધવાની? મને તો નહીં ખબર પડતી. શોધાડો ફટાફટ. શોધી? કઈ? પહેલા નંબરની. તો કરો ત્યાં ખરાની નિશાની. ફેરવા પાછળ બધાએ. ફેવરી પાછળ. હવે એમાં શું છે? મરચું. શું છે? મરચું. કેટલા મરચાં છે? 3. કેટલા છે? 3. એક સૌથી લાંબુ, પછી એનાથી લાંબુ, એનાથી ટૂંકું અને એક સૌથી ટૂંકું. બરાબર. હવે આમાં શું શોધવાનું? સૌથી લાંબુ અને સૌથી ટૂંકી વસ્તુ શોધવાની છે. જોઈ બધાએ? હવે નીચે જુઓ, 3 રમતના સાધનો છે, એમાં જે લાંબુ હોય ત્યાં ખરાની નિશાની કરો. તો શું લાંબુ છે? જો ફટાફટ. કયા નંબરનું? બીજા નંબરનું. કર્યું? જોયું? ત્યાં બીજા નંબરમાં ચોરસમાં ખરાની નિશાની કરો. હવે 3 મકાઈના ડોડા. જો તમે મકાઈ ખાશો બધાય? મજા આવે મકાઈ ખાવાની? એમાં 3 છે, જે સૌથી લાંબો ત્યાં ખરાની નિશાની કરો. જે સૌથી લાંબો હોય ત્યાં ખરાની નિશાની કરો. કયો લાંબો? બીજા નંબરનો. કયો? બીજા નંબરનો. કરો ત્યાં ખરું. પહેલા નંબરનો. કયો? બીજા નંબર નહીં, પહેલા નંબરનો. ત્યાં ખરાની નિશાની કરો. કરી બધાએ? હવે સૌથી ટૂંકું. તો દાદાની લાકડી. જોઈ તમે દાદાની લાકડી બધાએ? એમાં સૌથી લાંબી છે, એના બીજા નંબરમાં ટૂંકી છે અને ત્રીજા નંબરમાં પણ એનાથી લાંબી. તો સૌથી ટૂંકી લાકડી હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે. સૌથી ટૂંકી હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે. તો કરો. લાકડીમાં કરી તમે બધાએ? હવે સામેના પત્તા ઉપર જુઓ, શું છે? ઊંચું અને નીચું. જે ઊંચું હોય ત્યાં ખરાની નિશાની કરવાની અને નીચું હોય ત્યાં પણ કરવાની છે. તો જુઓ, 2 શું છે? જીરાફ. શું છે? જીરાફ. એક ઊંચું અને એક નીચું. પછી 2 માણસો છે, એમના જોડે લાકડી છે, એ શું કહેવાય? ગોવાળ કહેવાય. શું કહેવાય? ગોવાળ. તો એક ગોવાળ લાંબો ઊંચો અને એક નીચો. એ રીતે બગલો છે અને ચકલી છે. શું છે? ચકલી. એમાં શું ઊંચું? બગલો. શું ઊંચું છે? બગલો. તેના ગોળમાં ખરાની નિશાની કરો. ગાય અને ગાયનું બચ્ચું. ગાય અને ગાયનું બચ્ચું. એમાં શું ઊંચું છે? ગાય. તો ગાયમાં ખરાની નિશાની કરો. હવે નીચું શું છે? તો કૂતરો અને કૂતરાનું બચ્ચું છે, એમાં કોણ નીચું? જુઓ,
તો કૂતરાનું બચ્ચું નીચું છે ત્યાં ખરાની નિશાની કરો. પછી બે ઝાડ છે, એક ઊંચું અને એક નીચું. તો જ્યાં નીચું હોય ત્યાં ખરાની નિશાની કરો. નીચું ક્યાં છે? બીજા નંબરમાં. તો ખરાની નિશાની કરો. ફેરો પાછળ. હા, હવે પાછળ જુઓ, મકાન છે. જોયું તમે બધાએ મકાન? હા, એમાં એક 3 માળનું, બીજું 2 માળનું અને ત્રીજું સિંગલ. તો જે 1 માળનું, જે ઊંચું કયું કહેવાય? 3 માળનું ઊંચું કહેવાય અને સૌથી નીચું સિંગલ કહેવાય. હવે 3 ઝાડ છે. શું છે? ઝાડ. જે ઝાડ ઊંચું હોય, જોયું તમે ઝાડ ઊંચું? હા, પછી બીજું એનાથી થોડું નીચું અને એક સૌથી નીચું ઝાડ છે. હવે જુઓ, નીચે 3 પક્ષી આપેલા છે. એમાંથી સૌથી ઊંચું પક્ષી હોય ત્યાં ખરાની નિશાની કરો. કોણ ઊંચું છે? બગલો. તો ત્યાં ખરાની નિશાની કરો. હવે નીચે 3 માણસો છે. જોયા? એક નીચો છે, એના હાથમાં 2 ફુગ્ગા છે એટલે બાળક કહેવાય. પછી બીજા નંબરનો છે થોડો તમારા જેવડો મોટો કહેવાય અને ત્રીજા નંબરનો તમારા પપ્પા જેવો મોટો કહેવાય. બરાબર? એ બહુ ઊંચો કહેવાય. એ જે ઊંચો છે ત્યાં ખરાની નિશાની કરો. તે કયો ઊંચો? તો ત્રીજા નંબરનો. કરી ત્યાં ખરાની નિશાની. હવે સામેના પત્તા ઉપર જુઓ બધાય. જોયું? હા, ત્યાં શું છે? જાડું અને પાતળું. શું છે? જાડું અને પાતળું. હવે 2 છોકરીઓના ચોટલા વારેલા છે. તમારી બેન હોય તો બેનનો કંઈનો ચોટલો હોય ને, એવી રીતે છોકરીઓને ચોટલા વારેલા છે. એક છોકરીનો ચોટલો પાતળો છે અને બીજીનો જાડો છે. અને બાજુમાં દોરાનું રીલ છે, એક જાડું અને એક પાતળું. હવે હશે તમે દોરા લેવા જશો ને, ઉત્તરાયણ આવી એટલે ફિરકી બનાવવા દોરા લાવવાના, પછી દોરા રંગાવવાની, એવી દોરી છે. જોઈ તમે? હા. હવે નીચે સાવરણી છે. મમ્મી ઘરમાં કચરો વારે સાવરણી વડે. હા, તો એમાં જાડું, જે જાડું હોય ત્યાં ખરાની નિશાની કરો. જાડું ક્યાં છે? બીજા નંબરનું. ત્યાં સાચું કરો. હા. હવે ઝાડનું થડ છે. શું છે? ઝાડનું થડ. જે થડ જાડું હોય ત્યાં ખરાની નિશાની કરો. કરી બધાએ? હા. હવે પાતળી વસ્તુ પર ખરાની નિશાની કરવાની છે. 2 બાણ છે. નહીં, આપણે રામાયણમાં મહાભારતમાં બાણ હોય એવા બાણ જોયા તમે? હા. તો 2 બાણ છે. જે બાણ પાતળું હોય ત્યાં ખરાની નિશાની કરો. તો ક્યાં છે પાતળું? બીજા નંબરનું. હવે દોરડું, આમ રસીદ કે ને એવું દોરડું છે, એમાં જે પાતળું હોય ત્યાં ખરાની નિશાની કરો. કયું પાતળું? બીજા નંબરનું. કરો ખરાની નિશાની. ફેવરો પાછળ. સૌથી જાડું અને સૌથી પાતળું. સૌથી જાડું અને સૌથી પાતળું. હવે એમાં 3 ચોપડી છે. જોઈ? પહેલામાં એક જાડી, એક એનાથી પતલી અને એક સૌથી પાતળી. આપણે નહીં લાવીએ, આપણે નોટ લાવીએ એટલે એક નોટ જાડી હોય ને એક પાતળી હોય ને એક ઇંચથી જાડી હોય. બરાબર? એવી છે. હવે ચટ્ટાઈ છે. શું છે? ચટ્ટાઈ. નીચે આપણે પાથરીએ ને ચટ્ટાઈ, એવી ચટ્ટાઈ છે. એક ચટ્ટાઈ બહુ જાડી, એક એનાથી પતલી ને એક સૌથી પાતળી છે. હવે એ રીતે જુઓ, 3 પેન્સિલ છે નીચે. કેટલી પેન્સિલ? 3. હવે જે પેન્સિલ જાડી હોય, કેવી કહેવાય? જાડી હોય ત્યાં ખરાની નિશાની કરો. કઈ પેન્સિલ તમને જાડી દેખાય છે? બોલો બધાય. ધ્યાનથી જોજો તમે ચોપડીમાં. પહેલા નંબરની. કઈ? પહેલા નંબરની. ત્યાં ખરાની નિશાની કરો. હવે નીચે રંગ કરવાની પીંછી. આપણે ઘેર આપણે રંગ કરવા બોલાવીએ, માણસ પીંછી લઈને આવો, એવી પીંછી છે. જોઈ તમે? એમાં જે પીંછી જાડી હોય ત્યાં ખરાની નિશાની કરો. દેખાય છે તમને કઈ પીંછી જાડી છે? ત્રીજા નંબરની. એ જાડી છે. બરાબર? પછી એનાથી પતલી કઈ? બીજા નંબરની. પછી એનાથી પતલી કઈ? તો ત્રીજા નંબરની. કઈ પતલી? તો ત્રીજા નંબરની પાતળી છે ત્યાં ખરાની નિશાની કરો. હા. પછી હવે સામેના પત્તા ઉપર જુઓ, ભારે અને હલકું. શું છે? ભારે અને હલકું. હવે શું ભારે? ટામેટું અને સફરજન હોય. કેપ્સિકમ, મરચું. બરાબર? તો કેપ્સિકમ મરચું કેવું હોય? ભારે હોય અને ટામેટું હલકું હોય. જોયું? હાથી અને કીડી. હાથી ભારે અને કીડી હલકી.
એ રીતે નીચે શર્ટ અને તાળું છે, શર્ટ અને તાળું. તો શર્ટ હલકો કે તાળું બોલો? શું હલકું? શર્ટ. શું હલકું? શર્ટ. તો શર્ટના ચોરસમાં ખરું કરો. હા, હવે બાજુમાં 2 ગેસના બાટલા છે. કેટલા છે? 2. એમાં એક નાનો અને એક મોટો. તો જે હલકો હોય એ કયો અને ભારે કયો લાગે? હલકો એટલે આપણે ઉચકી શકીએ ને, આપણાથી સહેલાઈથી ઉચકાય, અને ભારે હોય આપણાથી ઉચકાય નહીં. તો હલકો કયો? પહેલા નંબરનો. તો ત્યાં ખરાની નિશાની કરો. હા, હવે નીચે ભારે વસ્તુ શું છે? તમારી ગમતી વસ્તુ. અહીંયા તો પતંગ અને ફિરકી. હવે આવશે પતંગ, આવશે ઉત્તરાયણ, આવશે પતંગ ચગાવવાની પતંગ બધાય. હા, તો ભારે વસ્તુ કઈ? તો ફિરકી. તો ફિરકીમાં ખરાની નિશાની કરો. 2 માછલી છે, બાજુમાં 2 માછલી છે. જે માછલી ભારે હોય ત્યાં ખરાની નિશાની. તો પહેલા નંબરની ભારે છે, ત્યાં ખરાની નિશાની કરો. કરો બધાએ કરી? હા, હવે ફેવરો પાછળ. સૌથી ભારે અને સૌથી હલકું. કેવું? સૌથી ભારે અને સૌથી હલકું. એમાં તરબૂચ છે, જોઈ બધાએ? હા, એક સૌથી મોટું, પછી બીજું એનાથી નાનું, અને ત્રીજું એનાથી પણ નાનું. એ સૌથી ભારે પહેલા નંબરનું, અને સૌથી હલકું એ ત્રીજા નંબરનું. હવે એમાં જુઓ 3 વસ્તુ છે. એમાં કઈ ભારે અને કઈ હલકી? તો એક આપણે ગેસ જગ હોય, જગ છે. પછી ડુગમગ્યું એ અને ડોલ, કલર કરવાની ડોલ છે, બરાબર? એમાં સૌથી ભારે હોય ત્યાં ખરાની નિશાની કરો. તો શું ભારે છે? જગ. તેના ઉપર ચોરસ કરો. ખરું કરો. કરી બધાએ? હા, પછી નીચે હલકી વસ્તુ. કઈ વસ્તુ હલકી? હથોડી, કબાટમાં જોઈ ચોપડીઓ, અને સદર એટલે જબ્બો. તો શું હલકો આવે? જબ્બો હલકો આવે. ત્યાં ખરાની નિશાની કરો. હવે નીચે પણ જગ, મિલ્ટનનો જગ, બોટલ અને ડોલ. તો મિલ્ટનના જગ ઉપર ખરાની નિશાની કરો. કરી બધાએ? હા, હવે સામેના પત્તા ઉપર જુઓ માપન છે. શું છે? માપન. આપણા હાથ હોય એને વેત કહેવાય. તો આપણા ચોપડીની વેત માપવાની. આપણી ચોપડી કેટલા વેતની છે એ તમારે માપીને લખવાનું, બરાબર? તો ચોપડીની વેત લખી છે 3 વેત. કેટલી? 3. એની બાજુમાં ટેબલ છે. આપણે સ્કૂલમાં નહીં, સ્કૂલમાં મોટું ટેબલ હોય ને, એવું ટેબલ છે. તો ટેબલની વેત ભરીએ તો આપણે કેટલી વેત થાય? 5 વેત. કેટલી થાય? 5. તો તમારે 5 લખવાનું, બરાબર? એ ચોરસમાં. હા, હવે એ રીતે નીચે તમારી આંગળીઓ, આ 5 આપણો પંજો કહેવાય ને, એની આંગળીઓ તમારે પંજો તમારે દોરવાનો છે, બરાબર? તો તમને બરાબર બધે ખબર પડી? પ્રકરણમાં, ગણિત ચોપડીમાં બધું આવડી ગયું ને? હા, તો બરાબર. થેન્ક યુ.